ખાડો ખોદે તે પડે. 4 મિત્રો હતા, સોરી 4 ચોર હતા. તે દરરોજ નાની મોટી ચોરી કરતા હતા. એક દિવસ રાતે ચોરી કરતા તેમને ખૂબ જ ધન મળ્યું. તેઓએ ચોરીના માલને જંગલમાં લઈ ગયા. આજે તેઓ સોના ચાંદીના દાગીનાઓને અને ખૂબ રૂપિયા મળ્યા હતા. તેથી તેઓ ખૂબ ખુશ હતા. તેઓએ મીઠાઈ ખાઈને આનંદ માણવાનું વિચાર્યું. 2 ચોર પાસેના નગરમાં મીઠાઈ ખરીદવા ગયા. તેઓએ મનમાં દુષ્ટ વિચાર આવ્યો. તેઓએ મીઠાઈમાં ઝેર ભેળવીને પેલા 2 ચોરને મારી નાખવાની યોજના બનાવી. તેમજ જંગલમાં રહેલા 2 ચોરોના મનમાં પણ દુષ્ટ વિચાર આવ્યો. તેઓએ મીઠાઈ લઈને આવતા 2 ચોરોને કૂવામાં ધકેલી મારી નાખવાની યોજના બનાવી. મીઠાઈ લેવા ગયેલા 2 ચોર મીઠાઈ લઈને આવ્યા પછી 4 ચોર કૂવા કાંઠે હાથ પગ ધોવા ગયા. ધોવા તો ગયા, પણ લાગ જોઈને જંગલમાં રહેલા 2 ચોરોએ મીઠાઈ લઈને આવતા ચોરોને ધક્કો મારીને કૂવામાં ધકેલી દીધા. પછી તેઓએ મોટા પથ્થર ફેંકીને તેમને મારી નાખ્યા. હવે બાકી રહેલા 2 ચોરોના મનમાં હરખાતા મીઠાઈ ખાવા બેઠા. પરંતુ મીઠાઈ ખાધા પછીની થોડીક જ વારમાં ઝેરની અસર થતાં તેઓએ પણ રામ રમી ગયા. ચોરના માલ જંગલમાં જ પડી રહ્યા. બોધ છે, આ વાર્તા પરથી બોધ મળે છે કે જે ખાડો ખોદે તે પડે. જેવું વાવો એવું લણો. પણ આપણને જે ઉપર મળેલી વાત જે હતી મુદ્દા તો મુદ્દા એમ છે કે 4 ચોર ચોરી કરવા જવું, પુષ્કળ માલ મળવો, જંગલમાં નાસી જવું, 2 ચોરોને મીઠાઈ લેવા ખરીદવા નગરમાં જવું, ઝેર ભેળવવું, બીજા વ્યક્તિને ચોરીની યુક્તિ, મીઠાઈ ખાઈને મીઠાઈની ખરીદી કરીને આવેલા 2 ચોર કૂવામાં ધકેલી દેવા, મીઠાઈ ખાવી, પરિણામ ને બોધ. તો જેમને પણ આ વિડીયોની અંદર આનંદ આવ્યો હોય તે લાઈક શેર કરે. આપણો આ ચેનલનો પહેલો વિડીયો છે.